હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે આપણે તલગાજેડા આવ્યા છીએ અને બાપુના ચિત્રકૂટ ધામની આજે મુલાકાત લેવાની છે। આ એક રસ્તો છે તે મહુવા બાજુ જાય છે અને બિલકુલ તેની સામેનો રસ્તો તલગાજેડા ગામમાં જાય છે। તો ચાલો આપણે અંદર જઈએ અને જો તમને અમારો આ વિડીયો ગમે તો મારી ધર્માશા વ્લોગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બે માર્ચ 1946ના રોજ પૂજ્ય મોરારી બાપુનો જન્મ તલગાજેડા ગામમાં થયો હતો। પિતાનું નામ પ્રભુદાસ હરિયાણી અને માતાનું નામ સાવિત્રીબેન હરિયાણી હતું। અહીં પૂજ્ય મોરારી બાપુના માતા પિતાની સમાધિ આવેલી છે, પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીની। બાપુ જ્યારે પણ તલગાજેડામાં હોય ત્યારે આ વડના વૃક્ષ નીચે બેસે છે અને તે વડનું નામ સાવિત્રી વડ રાખેલું છે। આ વડ સાવિત્રી વડ તરીકે ઓળખાય છે। હવે આપણે પ્રભુ પ્રસાદ લેવા માટે જઈએ છીએ। બાપુના સાનિધ્યમાં અહીં સાંજનો અને બપોરનો બંને ટાઈમનો પ્રભુ પ્રસાદ છે એ મળે છે, જે ચિત્રકૂટ ધામથી થોડે દૂર આવેલો છે। તો ચાલો પ્રભુ પ્રસાદ આરોગ્ય। હવે આપણે તલગાજેડામાં સંગીતની દુનિયા કરીને એક સ્ટુડિયો છે ત્યાં આવ્યા છીએ। અહીં બાપુના સ્વમુખેથી જે કાંઈ પણ સત્સાહિત્ય થયેલું છે તેનો બધો રેકોર્ડ રાખવામાં આવે છે અને બધા જ પુસ્તકો બાપુના અહીંથી તમને પ્રાપ્ત થઈ શકે છે। તો ચાલો સંગીતની દુનિયાની મુલાકાત લઈએ। ધર્માશાબેન
નહીં કુશલ દુર્લભ જ્ઞાન સમાના, જ્ઞાનની સમાન બીજું કોઈ દુર્લભ વસ્તુ નથી આ દુનિયાની અંદર. જ્ઞાનથી જ તે ભરીને પારખી શકાય છે. એટલે તો ગીતાકારે પણ કીધું છે, નહીં સાદૃશ્ય પવિત્ર લોકે જ્ઞાન. જ્ઞાન જેવું પવિત્ર આ લોકની અંદર બીજું કશું જ નથી. તો જ્ઞાનરૂપી બ્રહ્મને પામવા માટે આ તો વાઘ દેવતા, વાઘ બ્રહ્મની ઉપાસના માટે આપ અહીં પધારો અને અમારો આ વિડીયો છે એને તમે જોજો અને બીજાને શેર પણ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. અમારી ધર્માશા બ્લોગ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આ એ સ્થળ છે જ્યાં પૂજ્ય મોરારી બાપુએ અભ્યાસ કર્યો હતો, એટલે કે ગામની પ્રાથમિક શાળા. અહીં નવી પ્રાથમિક શાળાનું નિર્માણ થઈ રહ્યું છે, જે તલગાજડામાં છે.